क्षेत्र हम जाऊँ कि आज तो शाकभाजी नहीं शाकभाजी शू करते आज तो दोनों जाना है क्षेत्र हम जाऊँ है और शाकभाजी काले गबाले को गए तो लिया था बस ये चल शाक कर तो हटा मन ने कहाँ जाए तो क्षेत्र हम हाँ ऐसा नहीं है क्षेत्र में दो અને ખેતરમાં તો થોડુંક શાકભાજી લાવો કોક શાકભાજી લાવી દેશે મારું બેટું ખેતરે ખૂબ ચાલ પહોંચી બેટું ખેતરમાં આવી ગયા કાલે કોઈ મોટો કોઈ દેખાતું નહીં મારી બેટી વસ્તી પર રાખતી જોઈ તો કાળે કોઈ નહીં કોઈ દેખાતું એટલે હાય હાય હવે શાક શાનું કરશે આજ તો કાળે કોઈ નહીં જતું શાકભાજી લીધી લાવશો ત્યાં તું આગળ આપી ત્યાં કરો તો સારું કોઈ દળે એમ નહીં આ મારું બીજું એક કાળે ગુજર્યું છે આ તો કૂણું છે લઈ લેવા દે હા એક તો ચડ્યું હવે બે તળી જાય તો સારું મારું બીજું કાળે તો કોઈ એટલે કોઈ રાખતી નહીં વસ્તુ બધે કાળે ગમે આ કંઠા કાળે જો પડ્યા છે આ તો શું કરવાનું કોનું શાક ના થાય કોઈ નહીં હવે આગળ જાઉં એટલે કંઠા કાળે ગજોડી છે શાક થાય વજાડી છે જ નથી કાળે ગયો આગળ ગોતવા ગયો હજી એમ તો ઘણો હોય બહાર કાળે ગયો આ એ કંઠા છે કોણ કાળે ગુજ નહીં રાખ્યું વસ્તુ નહીં બીજું કોઈ રાખ્યું નહીં કંઠા કાળે જતી બધે કોઈ એટલે કોઈ પેલી ફળીઓ વાય ફળીઓ લઈ ગયો હવે કોઈ આ કાળે ગવાયા કોઈ કાળે ગુજ નહીં રાખે બધા કાળે ગા કંઠા થઈ જશે પૂરી ગળી જાય થાર એટલે એક ગળી જુઓ મોટો કાળે ગજો એટલે આ તો કંઠા કાળે જતી એટલે આ તો મારું બધું ચેણું છે નકલાઈ રોતવાની તો ત્યાં જેના કાળે ગયું શાક થાય એવું કાળે જ નહીં એટલે આ તો ગળી પણ કંઠા કાળે ગજોડી છે કાળે ગઈ નહીં કલરનો એક ગઈ હોત તો સારી છે આપણે તો એકલા ખાવાવાળા છે કંઠા મોટા કેમ્પર થઈ ગયા જળ સારું છે એક કાળે ગુજરી ગયું તો સારું આ પછી પણ આ લઈ લેવાય હળો કંઠું હળો મારું બીજું હોય આગળ ચડે તો લ્યો ને કે કોઈ ને ત્યાં કાળે ગળે થઈ જાય કાળે ગઈ કોઈ રાખી કોઈ વસ્તુ લઈ એક કાળે ગઈ રાખે આ તો ત્યાં સારી રહેવી સારી હડો કાળે ગઈ શું કરે હડો બેટું કાળે ગતો લડી જશે મને શાક કરવું પડશે તમે એટલે બીજું કોઈ દેખાતું નહીં આ ગારની ફળીઓ હોય પણ ગારની ફળીઓ આવતી નહીં કોઈ વામેડું પ્રાણી લઈ જશે વસ્તી વામેડી રાખી
દાડો ગાની હવે કરી દઈએ શાક બના યા મારી દીદી સારા છે પડ્યો Matarin ko pa eh. Pichok. Pichok. Matay. યા મારી દીદી કેવી રીતે ફોટી છે યા મારું બધું કાળે જતો રડી ગયા છે રડો હવે તારે શાક કરવા બદલે સોલવો પડે હું તો સારું પડ્યો મારે તો પગે બળશે કાળે જે ખાતી ખાતી રેત ખાઈ ગઈ छोटा सा मेरा जहां है કાળે ગયું એટલે શાક ખાવું છું પછી રોહમેરામ ફળિયું લેતા આવું દુકાનથી અને રોહમેરામ ફળિયું અને કાળે ગયું શાક કરવું છે વાટવું કે આડું વાટવું કોઈ ખબર નથી આડું વાટથી જ મોઢું વટાઈ જાય ઊભું વાટશું તો ત્યાંનું વટાઈ જાય તો ગળી જાય અને આડું વાટશું તો એમને મોટો રહી જાય એટલે કેમ જેમ વાટવું જ ખબર મોટું મોટું વાટવું છે એટલે ગળી ના જાય કે સડાઈ જાય આટલું આટલું સડી જાય કમ્પ્લીટ ગળી જાય